સાબરકાંઠાથી મોટી ખબર સામે આવી રહી છે। વિજયનગરના પોલોમાં બનેલી ઘટના। પોલો વિસ્તારની હરણાવ નદીમાં પાણીની આવક વધતા અમદાવાદમાંથી ઇન્ટર્નશિપ માટે આવેલા કેટલાક યુવકો નદીની સામે બાજુએ ફસાઈ ગયા હતા। અચાનક જ નદીના પ્રવાહમાં વધારો થતા યુવકો માટે પરિસ્થિતિ ગંભીર બની અને મદદ માટે ચીસો પડતા આસપાસ ચકચાર મચી ગઈ હતી। માહિતી મળતા જ વિજયનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પોલીસ ટીમે જંગલના મુશ્કેલ રસ્તાઓ પાર કરીને આ યુવકોને સલામત રીતે બહાર કાઢ્યા। વિજયનગર પીએસઆઈ સહિતના બહાદુર પોલીસ કર્મીઓએ જોખમ વચ્ચે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને અંતે તમામ યુવકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં સફળતા મળી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેને લઈને યુવકો તથા તેમના પરિવારજનોમાં ભારે રાહતનો શ્વાસ અનુભવાયો। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આપત્તિના સમયમાં પોલીસ જ લોકો માટે સાચી રક્ષક બનીને ઊભી રહે છે। 6 વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો એ વખતે વરસાદ બહુ ઓછો હતો એટલે અમે અંદર જતા રહેલા, પણ પછી જ્યારે ધીરે ધીરે વરસાદ વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। એ બદલ એ બધાનો ધન્યવાદ। અને હવે નમ્ર વિનંતી છે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં, એટલે પોલો ફોરેસ્ટમાં હવે કોઈએ પ્રવેશ કરવો નહીં। રિપોર્ટર ભરત પટેલ, હિંમતનગર, સાબરકાંઠા।